અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઈવે પર ગમખાર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઈવે પર ગમખાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં આજે સવારે અહીં ટ્રિપલ અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર અમદાવાદથી ગાંધીનગર તરફ જતી કાર ડિવાઈડર કૂદીને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતને પગલે હાઈવે પર રોડની બંને સાઈડ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં કારણે વાહન ચાલકોને ભારે હાલાકીમાં મુકવાયા હતા। અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો કચ્ચણઘાણ વળી જતા તેના સવાર ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાનો પુત્ર ધવલનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતના હૃદય કંપાવી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ફૂલ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને બાજુમાં રોડ પર જતી રહી હતી અને સામેથી આવતી એસટી બસ સામે ધડાકાભેર અથડાઈ હતી, જેથી એસટી બસના ચાલકે પણ કાબુ ગુમાવ્યો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર યુવતીને ગંભીર ઈજાઓ પહોંચાતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત અન્ય 2 લોકો પણ ઈજાગ્રસ્ત છે, ત્યારે પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।